આજે આપણે બનાવીશું ગ્રીન રાઈસ. એને તમે હરિયાળી પુલાવ પણ કહી શકો છો અથવા તો પાલક રાઈસ પણ કહી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગ્રીન રાઈસ અથવા તો હરિયાળી પુલાવ બનાવવા માટે અહીં 1 કપ જેટલા બાસમતી ચોખા લેવાના છે. હવે બાસમતી ચોખામાં પાણી ઉમેરીને એને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે. બાસમતી ચોખા 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધા છે. એમાં હવે પાણી ઉમેરીને એને અડધો કલાક માટે પલાળી રાખવાના છે. હવે ભાતને ગ્રીન કલર આપવા માટે આપણે અહીં પાલકને બ્લાન્ચ કરી લઈશું. અહીં મેં 1 જોડી પાલકને સારી રીતે ધોઈ લીધી હતી. પાલકને ઉકળતા પાણીમાં ઉમેરીને એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને પાલકને 2 થી 3 મિનિટ માટે બાફી લેવાની છે. 2 થી 3 મિનિટ પાણીમાં ઉકાળ્યા પછી પાલક સારી રીતે બફાઈ ગઈ છે. હવે પાલકને ઉકળતા પાણીમાંથી કાઢીને સીધા બરફવાળા પાણીમાં મૂકી દેવાની છે. આમ કરવાથી પાલકની કુકિંગ પ્રોસેસ અટકી જાય છે અને એનો ગ્રીન કલર સચવાયેલો રહે છે. હવે પાલક ઠંડી થાય ત્યાં સુધી આપણે ચોખા માટેનું પાણી તૈયાર કરી લઈશું. તો એના માટે ઉકળતા પાણીમાં 1 તજનો ટુકડો, 1 મોટી કાળી ઇલાયચી અને 3 થી 4 લવિંગ ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીને બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પાણીમાં હળદર ઉમેરવાથી એ ભાતને એકદમ સરસ કલર આપશે. હવે પાણી ઉકળવા માંડ્યું છે તો આપણે જે પાણીમાં ચોખા પલાળ્યા હતા એ પાણી કાઢી નાખવાનું છે અને ચોખાને ગરમ પાણીમાં ઉમેરી દેવાના છે. ચોખાને બાફવા માટે 4 થી 5 ગણું જેટલું પાણી લેવાનું છે. ચોખા 5 મિનિટ બફાય પછી એમાં આપણે લીલા વટાણા પણ ઉમેરી દેવાના છે, એટલે ચોખા સાથે વટાણા પણ બફાઈ જશે. હવે આપણે ચોખા બફાય એટલે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો એના માટે મિક્સર જારમાં બાફેલી પાલક, અડધો કપ જેટલા લીલા ધાણા અને થોડા ફુદીનાના પાન ઉમેરવાના છે. સાથે 8 થી 10 લસણની કળીઓ, 4 થી 5 તીખા લીલા મરચાં અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું. હવે મિક્સર જારને બંધ કરીને એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે પાલકની એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. આ તરફ ચોખા પણ ચેક કરી લઈએ. ચોખા સાથે લીલા વટાણા પણ ઉમેરી દીધા હતા, એટલે વટાણા પણ ચોખા સાથે બફાઈ જાય. હવે ચોખા 90% જેટલા બફાઈ ગયા છે. હવે ચોખાને પાણીમાંથી કાઢીને થાળીમાં એકદમ છૂટા કરીને રાખવાના છે. રાંધેલા ભાતને તમે ચાળણીમાં પણ રાખી શકો છો, એટલે બધું પાણી એમાંથી નીતરાઈ જશે. અહીં મેં આ રીતનો જારો લીધો છે, એટલે એમાં બધું પાણી નીતરાઈને જ ભાત બહાર નીકળે છે. હવે રાંધેલા બાસમતી ચોખાને થાળીમાં એકદમ છૂટા કરીને રાખવાના છે. ભાતને થાળીમાં આ રીતે છૂટા કરીને રાખવાથી તે થોડી વારમાં જ ઠંડા થઈ જશે અને ભાતના દાણા એકદમ છૂટા બનશે. અડધો કલાક ઠંડા કર્યા પછી ભાતને કાંટા ચમચીની મદદથી આ રીતે છૂટા કરી લેવાના છે. ભાત એકદમ ઠંડો થાય પછી જ આપણે એનો ગ્રીન પુલાવ બનાવવાનો છે. હવે પુલાવમાં ઉમેરવા માટે કાંદા, બટાકા, કેપ્સિકમ અને ફણસી લીધી છે. બટાકા અને ફણસીને મેં બાફી લીધી છે. હવે એક કઢાઈમાં 1 મોટો ચમચો તેલ અને 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘીની જગ્યાએ તમે બટર પણ ઉમેરી શકો છો. હવે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીને આપણે જે ડુંગળી સમારી છે એને તેલમાં ઉમેરી દેવાની છે. ડુંગળીને થોડી સાંતળી લેવાની છે. હવે ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે એમાં 1 મોટી ચમચી ઝીણું સમારેલું લસણ ઉમેરવાનું છે. હવે ડુંગળી અને લસણને થોડા સાંતળી લેવાના છે. હવે ડુંગળી અને લસણ સંતળાઈ જાય એટલે એમાં આ રીતે મોટા કાપેલા કેપ્સિકમ ઉમેરી દેવાના છે. કેપ્સિકમને પણ થોડા સાંતળી લેવાના છે. હવે એમાં બાફેલી ફણસી અને બાફેલા બટાકા ઉમેરી દેવાના છે. તમને જે પસંદ હોય તે વેજીટેબલ્સ તમે આમાં બોઇલ કરીને ઉમેરી શકો છો. હવે બધા વેજીટેબલ્સ સંતળાઈ જાય અને ઉપર થોડું ઓઇલનું કોટિંગ આવી જાય ત્યાં સુધી એને સાંતળી લેવાના છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સાથે 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું. એની સાથે તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે આપણે જે બનાવીને તૈયાર કરી છે એ ગ્રીન પેસ્ટ વેજીટેબલ્સમાં મિક્સ કરી લેવાની છે. હવે 1 નાની ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દેવાની છે. ખાંડ ઉમેરવાથી ગ્રીન પેસ્ટનો લીલો કલર સચવાઈ રહેશે અને
ટેસ્ટ પણ બેલેન્સ થશે. જો તમે ન ઉમેરવા માંગતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો. હવે ગ્રીન પેસ્ટને બધા વેજીટેબલ્સ સાથે સારી રીતે સાંતળી લેવાની છે. હવે ગ્રીન પેસ્ટને વેજીટેબલ્સ સાથે સરસ રીતે સાંતળી લીધી છે. હવે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને કઢાઈમાં ઉમેરી દેવાનું છે. હવે પાણી થોડું ગરમ થાય એટલે જે બાફીને તૈયાર કરેલા છે એ ભાત કઢાઈમાં ઉમેરી દેવાના છે. હવે રાંધેલા ભાતને વેજીટેબલ્સ સાથે એકદમ હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. જો તમે ઝડપથી મિક્સ કરશો તો ભાતના દાણા તૂટી જશે. ભાતને હવે વેજીટેબલ્સ સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે એમાં કાપેલા લીલા દાણા ઉમેરીશું. ગ્રીન પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. એને હવે આપણે સર્વ કરીશું. જો તમે પેસ્ટ બનાવીને તૈયાર કરી રાખી હોય અને ચોખાને પણ બાફીને તૈયાર કરી રાખ્યા હોય તો પછી આ પુલાવ બનાવવામાં કંઈ જ વાર નથી લાગતી. ખૂબ જ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. એટલે તમે જ્યારે સર્વ કરવા માંગતા હો ત્યારે પણ આ પુલાવ બનાવીને તૈયાર કરી શકો છો. તમે પણ આ ગ્રીન રાઈસ અથવા તો પાલક રાઈસ જરૂરથી ટ્રાય કરજો. તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને રેસીપીને શેર કરવાનું ન ભૂલશો. અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.